આકાશવાણી સમાચાર રિદ્ધિ પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. લોકસભાની આગામી 13મી મેના રોજ યોજાનારી ચોથા તબક્કાની ચૂંટણી માટે 96 બેઠકો ઉપર 1717 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે. લોકસભાની 20મી મેના રોજ યોજાનારી પાંચમા તબક્કાની ચૂંટણીમાં આજે ભરાયેલા ઉમેદવારી પત્રોની આવતીકાલે ચકાસણી થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારો પોતાના સોગંદનામામાં નો ડ્યુ સર્ટિફિકેટ જોડી શકે તે હેતુથી આવા પ્રમાણપત્રો સમયસર આપવા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે. લોકસભાની ત્રીજા અને ચોથા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે. વિદેશ મંત્રાલયે ઈરાન અને ઇઝરાયેલની મુલાકાતે જનાર ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને બંને દેશોમાં આવેલા ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની સૂચના આપી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિએ આજે જાહેર કરેલ પુરુષોની ટીમના રેન્કિંગમાં વન ડે અને T20 ઓવરની મેચોમાં ભારતે પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. સમાચાર વિગતવાર. લોકસભાની આગામી 13મી મેના રોજ યોજાનારી ચોથા તબક્કાની ચૂંટણી માટે 96 બેઠકો પર 1717 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ આ બેઠકો ઉપર કુલ 4264 ઉમેદવારી પત્રો ભરાયા હતા. લોકસભાની 20મી મેના રોજ યોજાનારી પાંચમા તબક્કાની ચૂંટણીમાં આજે ભરાયેલા ઉમેદવારી પત્રોની આવતીકાલે ચકાસણી થશે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ સોમવાર હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો રહ્યા છે તે ચિત્ર સોમવારે સ્પષ્ટ થશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશની લોકસભાની રાયબરેલી બેઠક પરથી આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. ભાજપના શ્રી રામવીરસિંહ બિધુરીએ આજે દક્ષિણ દિલ્હી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારો પોતાના સોગંદનામામાં નો ડ્યુ સર્ટિફિકેટ જોડી શકે તે હેતુથી આવા પ્રમાણપત્રો સમયસર આપવા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે. બધા જ રાજ્યોના અગ્રસચિવોને લખેલા પત્રમાં ચૂંટણી પંચે ચૂંટણીના ઉમેદવારી પત્રો સાથે નો ડ્યુ સર્ટિફિકેટ જોડવાનું મહત્વ દર્શાવ્યું છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે દરેક ઉમેદવારે સોગંદનામામાં એક પણ વિગત રહી ન જાય તેવી રીતે પોતાનું સોગંદનામું રજૂ કરવું પડશે. દરેક ઉમેદવારે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે નો ડ્યુ સર્ટિફિકેટ રિટર્નિંગ ઓફિસરને સોંપવાનું જરૂરી છે. આ પ્રમાણપત્ર સમયસર રજૂ નહીં કરવાની બાબત ઉમેદવારી પત્રોની ચકાસણી વખતે જે તે ઉમેદવારના વિરુદ્ધ જઈ શકે છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બંગાળના બિરભૂલ જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધતા પોતાની સરકારે છેલ્લા 10 વર્ષમાં સ્થાપેલી આઈઆઈટી, એમ્સ અને અન્ય મેડિકલ કોલેજોની વિગતો આપીને તેમની સરકારે હંમેશા શિક્ષણને કેન્દ્રમાં રાખ્યું હોવાનો દાવો કર્યો હતો. તેમણે બંગાળમાં શિક્ષણ ભરતી કૌભાંડનો ઉલ્લેખ કરીને ભ્રષ્ટાચારના મુદ્દે બંગાળની ટીએમસી સરકારની નીતિઓની ટીકા કરી છે. અગાઉ શ્રી મોદીએ કૃષ્ણનગરમાં પણ જનસભા સંબોધી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકના હુક્કેરીમાં સભા સંબોધી હતી. તેમણે પાકિસ્તાનને સેનાની કાર્યવાહી દ્વારા યોગ્ય પ્રતિભાવ આપવામાં તેમજ કોવિડના કપરા સમયમાં વિનામૂલ્ય રસીકરણની કામગીરી એનડીએ સરકારે સફળતાપૂર્વક કરી હોવાનો દાવો કર્યો હતો. શ્રી અમિત શાહે મહારાષ્ટ્રના રત્નાગીરીમાં ચૂંટણી રેલીને સંબોધતા જો ભાજપ સતત ત્રીજી મુદત માટે ચૂંટાશે તો દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ બંગાળમાં બિરભૂલ જિલ્લામાં ચૂંટણી સભામાં સંબોધન કરતા તેમની સરકારે લોકકલ્યાણની શરૂ કરેલી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી અને કેન્દ્ર સરકારની પશ્ચિમ બંગાળ અંગેની નીતિની ટીકા કરી હતી. આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ આજે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં ભાજપ સામે કેન્દ્રીય સંસ્થાઓનો આપ પક્ષેના દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ગુજરાતની લોકસભાની 25 બેઠકોની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે દાહોદમાં ચૂંટણી સભાને સંબોધતા ભાજપ સરકારની દેશભરના આદિજાતિ સમુદાયના લોકોને અધિકાર સંપન્ન બનાવવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે. તેમણે ભાજપ સરકાર દ્વારા આદિજાતિ સમુદાયના લોકોને દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડવા શિક્ષણ, આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રમાં લેવાયેલ પગલાંની વિગતો આપી હતી. તેમણે કેન્દ્રની વર્તમાન એનડીએ સરકારના કાર્યકાળમાં માર્ગ અને રેલવે સહિત માળખાકીય વિકાસ ક્ષેત્રે થયેલી પ્રગતિની વિગતો આપી હતી. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી જેમાં તેમણે કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ મનરેગા જેવી લોકકલ્યાણની યોજનાઓની વિગતો આપી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આજે 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ ઉજવાઈ રહ્યો છે.
આ વર્ષનો વિષય પ્રેસ ફોર ધી પ્લાનેટ જર્નલિઝમ ઇન ધી ફેસ ઓફ એન્વાયરમેન્ટલ ક્રાઇસિસ છે. આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે કહ્યું કે દુનિયાના પર્યાવરણ અને આબોહવા પરિવર્તનની સ્થિતિ વિશે લોકોને માહિતી આપવા તેમજ શિક્ષિત કરવામાં પત્રકારોની ભૂમિકા મહત્વની છે. વર્ષ 1993માં યુનેસ્કોની સામાન્ય સભાની ભલામણોને આધારે પ્રેસ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની શરૂઆત કરાઈ હતી. વિદેશ મંત્રાલયે ઈરાન અને ઇઝરાયેલની મુલાકાતે જનાર ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને બંને દેશોમાં આવેલ ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની સૂચના આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત સંબંધિત દેશોની પરિસ્થિતિ ચાંપતી નજર રાખી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઈરાન અને ઇઝરાયેલે પોતાના દેશને એર સ્પેસ એટલે કે વિમાન માટેના હવાઈ માર્ગો કેટલાક દિવસો માટે ખુલ્લા કર્યા છે. ભારત અને નેધરલેન્ડે વિવિધ ક્ષેત્રે દ્વિપક્ષીય સહકારમાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે અને પાણી, કૃષિ જેવા મહત્વના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર હજુ સઘન બનાવવાનો નિર્ણય લીધો છે. નેધરલેન્ડના હેગમાં યોજાયેલી બંને દેશો વચ્ચેની વિદેશ કચેરી સ્તરની મંત્રણામાં દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી છે. બંને દેશોએ આર્થિક ક્ષેત્રમાં થયેલી પ્રગતિની નોંધ કરીને સેમિકન્ડક્ટર અને ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે દ્વિપક્ષીય સહકાર વધારવાનો નિર્ણય લીધો છે. વિદેશ વિભાગના સચિવ પવનકુમારે ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું. ભારત અને ઇન્ડોનેશિયાએ સંરક્ષણ સહકાર અને સંરક્ષણ ઉદ્યોગ ક્ષેત્રના સહકાર માટેના કાર્યકારી જૂથની પ્રગતિની સમીક્ષા કરી હતી. આજે દિલ્હીમાં યોજાયેલી ભારત અને ઇન્ડોનેશિયા સંરક્ષણ સહકાર સમિતિની બેઠકમાં બંને પક્ષોએ સંરક્ષણ ક્ષેત્રે વધતા જતા સહકાર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સંરક્ષણ સચિવ ગિરધર અરમાને ભારતીય પ્રતિનિધિ મંડળનું, જ્યારે ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રાલયના સચિવ માર્શલ દોનીએ ઇન્ડોનેશિયાના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું. આ બેઠકમાં બંને પક્ષોએ સંરક્ષણ ક્ષેત્રે ખાસ કરીને દરિયાઈ સલામતી ક્ષેત્રનો સહકાર સુદૃઢ બનાવવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડોનેશિયાના સંરક્ષણ વિભાગના સચિવે દિલ્હીમાં આવેલ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાની મુલાકાત લીધી હતી અને તેમણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણની સાથે પણ વાતચીત કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિએ આજે જાહેર કરેલ પુરુષોની ટીમના રેન્કિંગમાં વન ડે અને T20 ઓવરની મેચોમાં ભારતે પહેલું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ટેસ્ટ શ્રેણીમાં ભારત બીજા સ્થાને ખસ્યું છે. સત્તાવાર યાદી મુજબ ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ ક્રિકેટમાં સમગ્ર વિશ્વમાં પહેલું સ્થાન મેળવ્યું છે. આઈસીસીના રેન્કિંગમાં વન ડે ક્રિકેટમાં ભારત 122 અંકો મેળવી પહેલા સ્થાને, 116 અંકો સાથે ઓસ્ટ્રેલિયા બીજા અને 112 અંકો સાથે દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને છે. એવી જ રીતે T20 ઓવરની મેચની શ્રેણીમાં 264 અંકો સાથે ભારત પહેલા, 257 અંકો સાથે ઓસ્ટ્રેલિયા બીજા અને 252 અંકો સાથે ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે. હવામાન વિભાગે પૂર્વ ભારતમાં ઘણા સ્થળોએ ગરમીના મોજાની સ્થિતિ આગામી સોમવાર સુધી યથાવત રહેવાની અને ત્યાર પછી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા દર્શાવી છે. દક્ષિણ અને પૂર્વ ભારતના પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિત 7 રાજ્યોના કેટલાક ભાગોમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. દરમિયાન આંધ્રપ્રદેશના નંદિયાલમાં સૌથી વધુ 46.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક સોમાસેન રોયે કહ્યું છે કે આજે આંધ્રપ્રદેશ માટે રેડ એલર્ટ અને ગંગા નદીના તટીય વિસ્તારો અને પશ્ચિમ બંગાળ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમણે ઉમેર્યું કે રવિવાર અને સોમવારે દેશના ઉત્તર પૂર્વના કેટલાક ભાગમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે આજથી રવિવાર સુધી જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની આગામી 13મી મેના રોજ યોજાનારી ચોથા તબક્કાની ચૂંટણી માટે 96 બેઠકો પર 1717 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે. લોકસભાની 20મી મેના રોજ યોજાનારી 5મા તબક્કાની ચૂંટણીમાં આજે ભરાયેલ ઉમેદવારી પત્રોની આવતીકાલે ચકાસણી થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારો પોતાના સોગંદનામામાં નો ડ્યુ સર્ટિફિકેટ જોડી શકે તે હેતુથી આવા પ્રમાણપત્રો સમયસર આપવા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે. લોકસભાની 3જી અને 4થા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.